આપણા હાગો કે આલે એવા તને લાગે ડોળ લાગે હા અને તું યાર હાગાની વાતો કરે એમ નહીં કહેતો હું અડધું તો અડધા હવે નહીં કર્યા યાર જલ્દી વણકી યાર તારો મોરલો જલ્દી ગુંચી એમ કરે બીજો મોરલો વણજે અરે મારા હાથમાં લાગ પણ વજન તારે હું સોફાનો કોઠિયો કરીને રાખો પણ વધારે વજન થાય ક્યાં દેવાય ના આ તો ના વાગે પૂંગ કહેવાય હા જલ્દી ફટાફટ વણ હું હમું કરાવરાવ ભેગા કરીને આલી તો ફટાફટ ઓહર હા લે પટ્ટી ગયું છેલ્લી પકડી આ મોરલો ભારે થયો હા આમાં કોઈ પારે થયો એટલે એ નહીં કહેતો એમ નહીં કહેતો હા આર્યો મારો નીરો તારો એવું નહીં કરું બકા આ વધારે તમે લઈ જાઓ એમ કરો એ તમારો નારે મારો મોરલો ના આયા મોરલો મુયો ગુંજો એ તો અમારે આવડતો નતો એમ કે બે પકડતું હળગાવજી એ તો હું હળગાવું અમે હળગાવ તો પહેલો નંબર આવે તારો હળગાવ તો તને ખબર હે ને શેડનો હે શેડનો બધી જગ્યાએ આપણે હળગાઈએ જ છીએ તો આપો હવે હળી જાવ હળી ચોપો એ મને નહીં લે આ મૂર્ખ આ તો મને ચોપ્પાની મજાક કરતો તો મજાક ચોપ્પાનો એ માટે તું નહીં હળી જાતો હા જેટલો જીવ વાલો જો કવાના જીવ તો હાલો હોય જ ન મેણી લેતા જો જોરા અલે આમાં તો મેણ્યું ના હોય હે હળગતું ને કોમમાં હળગાવો ઈ નહીં જોતું મેણ્યું એ તો તરત હળજી જાય આપણે પેટીની જરૂર ના પડે એમાં બકા એવા હળગા આમ તો પેલું કીધું તો નહીં ઉતરી ગયો તો એ તો તને આખો દાડે પાવર ના કરે નહીં તાર જોડે તું કહેતા મારા જોડે બે પડી લેતા હળો હાલ ના મળો લેવા હળજી મોરલો તારો છે ખેડ એટલે તારો મુલ્લો પાતો જે કામ મંડ્યો આખું રાજકીય આમ મારો જે કહો દે કે યાર આમાં ઓલવી નાખ્યો યા હું અલગ હળગાવું ના અલગ નહીં હળગાવું આમાં શેકવા દેતો નહીં પેલા તું શેચી લેજે મને નહીં શેકવાની હું યા એમ કે કારીગર છું એટલે મને શેચ્યા જો ખો એવો ને એવો ખો એવો ને એવો ના ખાવાય એવો ને એવો ખાવો જ ને તો ખેતરમાં ખાઈ લો તો ના લાવો પૂંગ પાડવા હા એમ ના એમ એ ગાયો ખો ને એવી રીતના ખો દયા મોઢામ હળાવું ચોટી રહે ને તારા દવાખાને લઈ જવા પડે એ બધી ખબર પડે દારૂડી બધી પડા કેમ નહીં પડતી મોલ્લો થઈ ગયો ને જે ખાવું તું તગારું લેતા આવજે હે તગારું લેતા જાક હું જાઉં રાખ જાકી પેલું કોણ ના હું મોલ્લો પકડ આ મોરલા જેવું લાગતું નહીં મોલ્લો કરે જાય જો મોરલા જેવું લાગે જોયું યા એમ નહીં આયરું તગારું ચોખ્ખું હન હા અરે બાળી જાય બળી મોટી બાળી જાય લે આવ કરી યાર અલ્યા કોણ આવ્યું પાવો ને એ યા યા પાયો હમણાં બેસ નાખી હમણાં પડશે હા એટલે દાદાગીરી કરતી હોય નિકણ જ કરવાની એમને કહેતા હોય ને વચ્ચે માં આવ્યો તો હજી રાત અમારે છે ને પૂંખની મેક આવી હતી યા હવે એટલે પૂંખ ખાવા આવ્યા હતા એમ કે જે હું ખાવા આયા હું ખાવા આવ્યો પૂંખ હા અને ઉભારો ઘઉં તો તમારો આ નહીં પછી પૂંખ ચોકન લેવા આવ્યા ખાલી ઇંગેજી પેલા અમારે ઘઉં આવ્યા ચોકન વાત તમારા બાને જોર આવે નહીં પૂંખ પાતા કદી બાવ ને ને કે થાપા દોત પાડી નાખો ભાવ એટલે ઓમ તાકો આયા કોઈ એ એટલે ઓમ તાકો હા તમે કહું રહ્યા ને કે તમે કોઈ ક્ષેત્રમાં વાયા નહીં ઓહો એ તો ઓળખાણો મોટી આ જોરાઈ રહ્યા ને જોરાઈ હા ઈવન ભાઈ બંધ દારૂ નહીં પેલો બીજો ગમમાં હા તેરા પૂંખરાઈને જતા હતા ને ત્યાં બે પીને આવતા હતા ને તે પાથરો એના જોડે લઈ લીધો એટલે તો તમને શું જોર આવ્યું તાણે પાથરો એને આલ્યો તો પૂંખ ખાવા દો કે જે ઉપાડી લાયા અડધા ગામમાંથી અને મારા તલના બે પૂળા બાળે ને તાણે પૂંખ તૈયાર થયો અને ખાલી આમ કહે છે ઘઉં જોવા દેજે મને ખાલી આમ ક્યાં ભાવો એમ કરી ખાહો નહીં ખાવો હોય ને લેન ઉપર ખાવું નહીં ખાલી મારું ઊંબી ચેક કરી મારા ઘઉં તમે નહીં લાય અંગ કરજે બીજે ખાલી શાંતિ રાખો ખાલી મારા ઘઉં ચેક કરવા પક્કાના ઘઉં યા તમાર ઉંબળ જ નહીં આયા કવન બરાબર હા ઉભો થાજો ના ઓન હુંગાડજી ઊંડી હુંગાડ લે યા એમને મોલ્લો આખો મોલ્લો હુંગાડ મોલ્લો ઓય પેશન ખોન ખાડા ક્યું મે કાય
એટલે આ તું પેશન ખોણ ખવડાવ ને એવું કરીને ખરેખર પછી માર ખાય તું. અમે ગયા જેવો તારો ખાવાનો પૂંખ ખાવાનો ઊંઘ તો ખાવાનો. હાલો હાલો પૂંખ હાલો હે એમ નહીં હાલો હોય ને તો પછી આ ફોલવરાઈ બે જવાનું પોતરા હાલવા બોલવાનું તો ભૂલ આ જાઓ. આમ કરો હું ફોલું ખાલી આમ કરો ફોલો ઉભાર હું એકલો ફોલ નાખ ખાલી પૂંખ ખાવા દેવો પડે. હાલો. તમે હાથ તો લ્યો પણ લ્યો, ભાવ બોલો ખાલી હાલો. હાલો. એ ભાવો યા પડ્યો તને પૂંખ બૂંખ નહીં હાલો શરમય ના આયા એટલે આ પૂંખ ખાલો ને શરમય ના આઈ શરમય કહી દેવું કે પૂંખ ચોરી લાયા અરે કહો હવે એવું નહીં કરો ફોલ્યો ખા દો ખાલી પૂંખ ચો લઈને હેડે તો એ બકા ચોર તો તું હી લાઈન ઉપર હતો ને પછી તગાર ઉપર હેડે નહીં હાલો ના હવે ફોલ્યો હવે કમ્પ્લીટ ફોલ્યો હે હવે ખાલી પૂંખ ખા દો. પેલું પીન પછી ઓન પમાબાહી હા મન પેલા મન જોડે બધું ફોલવરાઈએ ને આપણે બે ખાઈએ કોઈ કામ નહીં ફોલજી ફોન કે જલ્દી ફટાફટ ફોલો કે સાચું કપ તો લાય ખેતરમાંથી આર્યો જાપાનમાંથી જાપાનમાં નહીં આ તો પેલા અહીંથી વેસ્ટ બંગાળથી વેસ્ટ આયો ખાયા ખાવાનું નહીં ભાઈ એટલે આ જાપાનમાં લાય કે તમારા બા બિયારણ અબ્બા જતા હર્યું એટલે આ જાપાનમાં તમારા બા બિયારણ અબ્બા નતા જ્યાં હો એટલે ડોળે ડોળે બોલો તો તને જાપાનમાંથી હોય કે તમારા બા નહીં લઈને આવ્યા હોય વચન તો આપણા ગુજરાતના ઘઉં યાર ગુજરાતના ગુજરાતના અને મયા પાટણ વાગ્યાના ઘર પાટણ આ ગુંતો જોન નહીં આવ્યું એ તો અમને ખબર જ છે કહું આય પણ હાલ તો અમારે ખાવાનું શરમ હોય ને એટલે અમે કોઈ નહીં બોલતા. ખાવાનું શરમ નહીં ખાવાનું યા તો તે કાળા કરો યા નેહાડો એટલે ઓય આ પડે ખાઈ પાસ હોય વાત કો અમારી વાત ગારું નહીં જતા રહી હેડ ઉડી અને અડો મારી દીધી હાલ નહીં લઈને જાવ ને પાવની ચીડી આવશે પોતરા ફોલતો ભાવ તગારું મેળતું પોડામાં વધારે પેલું કરું તોડું પણ નહીં મેં પૂંખ પડ્યો ને એટલે હાલ તગારું પોડામાં ના મેળતું તું તગારું પકડ હા જો તને મારવા આવે ને તો ખાવેન્ડો ફરી વળો નેહાડો કર એટલે હા હવે જણા ખાધે પણ એટલે તમે તો હેડ્યા હા અમે આવીએ એટલે તમે હેડ્યા છો પણ ખાલી એમ કહેજો પેલા ખોતરા ખાવ ખોતરા એટલે આ. બે જણા ખોતરા ચૂખા આ પૂંખ ફોલ ફોલ કરે પાવ્યા તમને નહીં જોર આવ્યું હે તારા કથી જોરે મોટા તું ના કર હો ઇજ્જતથી બોલ્યા આ પકડ એટલે એ ટોપસી મોટા હોવા ટોપસી હું કરી લે ખાલી એમ કહેજો હું કર લેવાય બે પીજેલા બે ભમાયા પછી ભાવ મારવા શું કર મેલું બોલા દાકર ખાવું પણ તમે જે માઈક આંગળી જેવું કરો પણ આયો બાબરો લે આવ્યો તો હું માર્યો ખરેખર બેટી બેન બેના કે બકરો મીઠી મારજી પાવ્યા બાદ પાવ્યા પૂંખ ખવડાવ બાદ છોકરો મારો પૂંખ ખવડાવ બસ પછી જા એ તો દારૂ નહીં પીધો ને એટલે તો કયા તમારો કોમ નહીં તમે મને મારો અલે આવજે તું આવજે ઘણી વાર લઈ આવજે બકરો લે પૂંખ પેલા પૂંખ મેલે પૂંખ દે અરે ભાવ ઓ બાપા રે ઓ બાપા રે અમાવ તમારા અમાવ એટલે આ પેલો પૂંખ મોટો ભરી પેલો થતો ને બાલ્લા અલ્યા જોરે પૂંખતો હોય નહીં અલ્યા ઓય લઈને બાર લઈને આવ્યા 7 વાગ્યાનું પીધેલું અત્યાર સુધી ના હોય એ ભાવ નીકો યા નીકો નહીં જોર આવ્યું તમારે જો નહીં આવી બકા પેલા બાબા અત્યારે શું વેચો છો હાકર હાકર આ જોરા છોકરાને વિવાહતા ને તો ગોળ વેચીએ ગોળ પેલો ગાડી મોટું જ કરો પણ ઉભા તો રહો તમારે મોટો પછી કરો હા આ શું સમય આ પૂંખ પૂંખ ચોથી લાવે પૂંખ હા આ તો જોરાન પેલો દારૂડિયા ભાઈબંધ નહીં ને આલે દારૂડિયા ભાઈબંધ હા લે તમારે ખાઓ આપણો તો ઓળખાણો ઓળખાણો હો આરી રે આપણે ઓળખાણો જેવી ખબર ને લઈ જાઓ પૂંખ આરા ના બેટા બોલાવતા નહીં પૂંખ ખાઓ એટલે બેહીને અત્યારે કઈ નાય તમારે ચો ઘઉં આયેલા હતા તમે લાયો આ કીધું તો ખરા જોરે પેલો દારૂડિયા ભાઈબંધ નહીં એને આલ્યો દારૂડિયા ભાઈબંધ ને એને દારૂડિયો ભાઈબંધ નહીં, આ ઘઉં તો મારા લાગે છે. હા હા? નામ લખેલું તમારું ભાઈજી? ભાઈ
અરે કહું આ ઉગીઓ કઈ આલે છે મારા મુંબઈ હવે શેકાઈજી માહીજી તમે મોટા છો એમ પેલા થજો હો એ કઈ નહીં જી હા? કેજો કેવા કલર ના હતા તમારે કહું આ મને લાગે હું ઓટો મારવા આવ્યો તો ને તમે મોય આડોટતા તાણે જ નહીં વાટી લાયા ના રે ના ના એ તો અમે ચીલ ચૂંટતા હતા ના ના મને અરે ગૌ મેઠા ને તમારા ખારા હતા માઈજી કોણ કેસે ખારા હતા આ વિકાજીનું તમે મહીજી પોણી વાળો ખારું તેમાં એવા ગૌ હા હો માજી આ ગૌચાકો હાકર જેવા એ નહીં પેલા તમે વિકાજી બોરનું પાણી વાળો ને ઓવા તો ઈવન પાણી જોઈ ખારો લૂણ ને એટલે તમારે કવર્યા ને ખારા લૂણ છે એટલા તાણી મને હવે હાલ ખબર પડી અને આ પેટમાં ચાંદનું કેમ દુખો છે અને આરા ગૌ ખા હા કરી દેવા છે હાકર જેવા સો રહ્યા હા એ જોરાઈ ઊભા થો વાત કો વાતો આખી વાતો હું ખાજે તમારા કાકા છોકન કે બીજાથી લાયા છો કાકાને ની યા. બાની બાની યા આ વતો ડોહા હયા કાકા ઉપર વાત આવી સાચું કહી દઉં તારા કાકો અમે મરી ગયા છે અને કોઈ કેવું કાકા સોગન ખાઈ લીધું કાકાને તો હું કદી જૂઠી નાખું એમને કહેતો પણ તું કાકા સોગન જૂઠી ખાય ને તો કોઈ વાંધો નહીં તાર કાકો નહીં તને કોકડા ડૂચો પરવા આવે હા છે હા તું કેવું હો હા તા જીવાય હવે જૂઠું બોલવું નહીં યા મહેશજી તમારા ખેતરના ઘઉં લાવીને પૂંખ ખાધો અમે અમને શરમ આવે છે કે નહીં પૂંખ ખાધો ખાલી મોં થઈ ગયું ના એ મહેશજી હા તો આવતા ને ખાલી પેલા જીવડે નાખ્યો ને તો ધરમ થાય બારો બારો લઈને ચોઈ જાવ નહીં તગારું પેલા તમે તો ભાવ તો યાર. તગારું મેલો પોડામ ને પોડામ તગારું મેલો મારે કોઈ મારવા નહીં મેં મહીજી આ પૂંખ લઈને આયા તારના મશરૂમના પછી વળી ગયા હવે તમને ખાવા નહીં દેવા મારે જીવડો ને કહું નાખવા એ અમે જીવડા જેવા છીએ ઓય એટલે જ નહીં પૂંઠા ત્યાં અમર નાખશો ને તો અમે ગાય જેવા જ છીએ એમાં ચોરી કરી લાવો નાખશો ને મહીજી આ બે ચક્કલ જ छी નાખી દો ખાવું રવા અમારે અમારો ભગવાન તમારે આજીવન ગૌ ખાતા ને ખાતા રાખો ભગવાન તો અમે રાખશે હા. ઓય ખરેખર આ મહેશજી ચોથી આવી જાય પૂંખ ખાવાની કે મજા આવતી હતી પણ એ જોરાઈ આપણે મજા જોજો વાત સાચી માજી લઈ જાઓ તમે ચાલો જો લઈ જો પેલા કોઈ રાશિ નહીં તગારામાં હવે સોનારી જીવડો નાખવા ભાવજી ગુજામ તો નહીં કરે સમજામ ના યા તમે તો વાત ચેવી કરો યાર કેવા લઈ મજ વિવાદ તો નહીં પણ કહું મણ ખાઈ ગયા હવે રવા દે ઓ આ તમારા લીધે બસ મહીજી તગારો લઈને જતા રહે હા એટલા ચોરી કર્યા તમે જતા ખેતરમાં અમે નતા જ્યાં પ્રેમથી માગ્યા હોત તો તમને હાલો જ. પણ એટલા હું અમને મહેશજી જઈને કહી દીધું તું કે ચોરી કરીને આય મફતમાં ખાવા છે ઓ માજી ચમ અડધી રાતના ટોકન લઈને ફરો છો આ ઓમ જો તો ઓટો મારવાના તા શું સિંગ ચણા વેચો કે શું રાતના સિંગચણા નહીં વેચતો તા શું સારી આ તો પેલા માજી પૂંગ છે આ તો પેલા જોરાઈ ને પેલા દિલુજી નહીં ઓ મારા ઘઉંનો રાતના ચોરી કરીને પૂંખ પાડી રોજ ખોય છે ત્યાં તમે ચો લઈને હેડા ખા તો ખાવાનું વસ્તુ હોત કાઢી છે એમાં તો શું થઈ ગયું નહીં ખાવા દેવા એવું ના ચાલે લે હળો હું થોડો ઠપકો હાલું ઓપડો હા ઈવન એ મન કઈ મોઢા માજીને લીધા હોત ને હા. તો હું આનાથી ડબલ આલો વાત સાચી માજી પણ હવે ભૂલ થઈ હવે પૂંગ ખાધો બીજું તો કોઈ નહીં લીધું નાડો હું એમને ઈવન નહીં આલો જીવડો નાખો હા જીવડા ના હું હળો એમને ઠપકો હાલ ભાઈ તમે જીવડા નાખજો લે હળો એજો અરે હાજર હે ને આવું લે હળો હું હાજર ઠપકો હાલું આવું ના કરાય આ ખાવાની વસ્તુ હો મુઠ્ઠી ખાઈ મશું ને નહીં હાલવા કદી નહીં હાલવા જીવડો ના નાખો જીવડા પછી નાખો તમે હું ઠપકો હાલું એમને હળો જો આ જોયા જોરે કેમ તમે મહેશજી માંથી પૂંગની ચોરી કરી આવું કરાય ખાવાની વસ્તુ કરી આવો શું કહો શાંતિ બિલકુલ પૂંગ તો હું ખાઉં છું પણ આ કેમ મહેશજી લઈને હેડે તો પૂંગ આ જો હજી વેચાય છે ને આવો આગળ આવો હા શું કહો આવું શાંતિ મહીજી ની હા એના ખેતરમાંથી પૂંખલા હા તો ખાવાના દીધો લઈને હેડ્યા તો મહેશજી હું કીધું પણ મહેશજી શું કીધું ખબર હે કે મને કઈ લીધો તો હું લેવા દો 2 ને 4 કિલો લેવા દો પણ આ તો ચોરી કરીને લીધો હે. ચોરી કરાય તમારે ના ચોરી નહીં કરી એરે સાચું બોલો મહેશજી અતાન લીધો તો તમે શું કહેતા હતા ખેતરમાં કે અમે તો કે ચીલ ને આદા થાય પણ ચીલ તો હતો નહીં પણ મૂકું પેલા ડોકા કેટલા તૂટે આપણે ઓબળો મારી વાત તે મારા મનને કા તો દારૂડિયા છે પીને બેઠા હોય છે વાત તો તમે ખાઈ ખાઈને ખાલી પેટ જ વધારી મગજ નહીં વધારી મહેશજી તમારે થોડી મારી વાત હા બોલો બોલો મહીજીએ ખાલી ખાઈ ખાઈને પેટ જ વધારી મગજ નહીં વધારી હા, હા. ને અડધી રાતે એમ ખબર ના પડી જો કે આ મારા બેટા બે દાણા દારૂડિયા હા અડધી રાતે કોઈના ક્ષેત્રમાં ચીલ ચૂંટતા હોય એટલે મારે મહેશજી તમને એ જ કહેવું હતું તમારે મગજ વાળું હતું ને કોમ કરાય કોમ નહીં કરતા તમારે અમને એમ કેવું હતું કે આ તમે ચીલ ચૂંટો અને હું જઉં છું કે તમારે જોવાનું તમારે શું કરે છે પણ મને શું કીધું હા. અરે હેડ્યા શેઠે એટલે મૂકું ઘેર જઈને હોઈ જો
સુખ શાંતિ એટલે ચોરીનો બરાબર માલ. એટલે કે હારું હોઈ જઈએ ખાવાનું તો હીરા બધા ઓમ હેડે બરાબર. હું ઓમ હેડે અને આ તો ફેર પાછા માં જઈને લઈ આયા આ પણ હવે એમને ચોરી કરી કે ના કરી હવે ખાવા દો શું વધારે છે મુઠ્ઠી પૂંછ છે આ મુઠ્ઠી ખાવા દો એમને પૂંખની પેલી છે ખાવા દો શું ખાતા હું મને નથી જવાનું તમારે અમે લાયા તો સીધ આવો હું મરવા લે માજી લઈ જાઓ. ખાવા દો શું ખા લો દિલુબા હા, શું લઈ જોરાઈ લો ખો પાવજી લો આ ચીપાટી હા પણ ખો આ મહેશજી હાલે મોટા હવે દિલુબા મારી વાત આપણો હવે તમારે આવી ચોરી નહીં કરવાની પૂંખ ખાવાનું તો મહેશજીને મને ગમે ધણીને કહીને લેવાનું બરોબર શું કીધું આ બધા કચકડા હું નહીં લાવતો હારે લાવો આ જોડે તમે થોડા મર્યાદામાં રહો અરે અમે ત્યાં મફતમાં ખાવા આયા. શું પણ આવી મજા ના હોય ચોરી ની ચોરી કરશો ને કઈ મેલ્યો હોય કોક દાડો એક દાડો વેટાઈ રહ્યો આ તો મહેશજી સારું કરના છે આગળ ને ખાવાનું વસ્તુ ચોરી ના કહેવાય. ખરેખર આગળ હું હોય ને એક કી થાપો ઊંધા પાડું પણ હું ભાવ હોય. તમારે યા ભાવ તમે ખાવા આયા તા ને હમણાં થાપડાવું હમણાં હાલ. તાગારો પોડા મેલ્યો ઘણું બોલશો જ નહીં. જો કે બંધ નાખી બંધ પાઉન દો. જો કે હારે કોરા ની આકલ હારે તમે ખાવા ભાવ બેસી બે ગયા ખાવ છે તો સો એટલે તમે એ ચોર જ ગણો હાલ મહેશજી એવું કહેતા હતા ખબર હા. કે ચોરીની વસ્તુ થારું ભાવ. જો કે જાણે બોલેલા હાલ્યો, મારું. હા. હવે ચોરી કરવાની હવે આજથી ચોરી ના કરતા શું કીધું જોડે ભાવ હો શું કીધું કઈ લેવાનું હો હા તમારે ખાવો પૂંખ ના ભાઈ હું તો ખાધો હો. હું કહું હા બોલો માજી અમે કાલ હાદરું લઈને આવશો બે જણા હવે એક કામ કરો મશીન લઈ જાજો તમને કઈને ભાવ મહેશજી વાળી બાર જાવ. કઈ ગુનો કે બાર તમે ગુનો કરે હવે તમે શું કરજો ખબર મહેશજીને કહું વઢાવા લેવરા જવું પડશે તમારે એ તમે જાઓ જાઓ ને હા પણ હું કહું હા તને એને કહું લેવરાવા જાઓ ને વટાવાય જાઓ હા તો વાનગી મજૂરી આલવી પડે મજૂરી એ તો મહેશજી તમારે ઊંડાળ આવશું કહો તો તમને મજૂરી આપી દે બરોબર તમારે જવું પડશે ફેર તો કાલ આવો પાળે એવા હવારે. ઘઉં આલ્યો. એટલે ભાઈ હાકરીઓ ના. પાડવો છે તો ફેર આલશે તમને થોડા ના જોઈ મજૂરી આલી જ મજૂરી પડે. કાલ આલી તો પીવા થાય ને. એ જોરે પીવાની વાત ના આવવામાં આ મજૂરી આ ધંધાની વાત છે યા, કાલ આલી તમે તો આવું વિચારશો નહીં થોડા દાડા ટૂંકા લ્યો, આ દિલબા તમે કોઈ સુધરી જાય એ દાણા ટૂંકા નહીં કરવા નકા આપણા બેન દાણા ટૂંકા થઈ જાય હવે તું આભાર એમ કે હવે દારૂ નહીં પીવું કોઈ દી દિલુબા હા હવે આજથી દારૂ બંધ કરો અને આવી ચોરીઓ કરશો નહીં આજથી પીવો જ નહીં. હાથથી બંધ બંધ હા તો પેલી આ પાઉં ગળા ચોકર. સારું હોવ. એટલે તમારા બાની ગળાની છોકન ખો હોવો હાર હવે કોઈને મારી ગયેલા ચાલે ઈવન તો યા, પાવ યા. હવે તમારે તો તમે ના રાતના નહીં મરી જાઓ. જગાડવા શાંતિથી જોરાઈ હવે તમે હાલ નશામ છો મારે હવે તમને શું કેવું વધારે એટલે આ ચોરીઓ બંધ કરો હવે હા, બંધ હો શું કીધું નહીં અમે તો હોના દાગીનાની પૈસાની ચોરીઓ કરે હા હા, એ પણ એવી નહીં કરવી ખાઈ આપણે આ તો અનાજ કેવા અનાજની ચોરી ના કરાય ત્યાં તો પણ કોટ ને કરશે મોઢા ચોરી કરશો તો વરાજજો પેશન ગોળ ખોવા ખોણની ગોળી હા લાવ બાબુ લ્યો જા, મૈજન તમે લઈને જાજો. લ્યો તમે રાખો અમે મૈજન લઈ લેજો, લઈ જાઓ, તમે લ્યો ખાતા તમને હાલે ખાતા. ચકારો તારો મને આની ખો લ્યો મૈજન આપણો હવે. એ આવજો. એ હા. એ જો પૂંખ ખાવો ના ભાઈ તમે ખો પાવ યા. તમે એટલો ઓના કર્યા. એટલે મુકો કાઈ નતો તમે ના આયા હોત ને તો હવે કોઈ અવાજ કરો તોય ના અને અમે બે ખાઈને હુઈ જતો. માઈજીન કોઈ હિકન કુમો આજો પણ વાંધો નહીં, હા. અમે અને તો- એ તમે કોઈ જોણ્યું હં? પેલો ચેવો નીકળી ગયો. પેલો કોનો? સીધું બા કીધું બા. વાહ, ઈ મૈજી હોયથી હેડે ને આજે ઓનો અવાજ વાપરે ને એટલે પટ્ટી મારી જાય આમ. ખરેખર આરે આગેવાનથી બીવાઈ ગયો જબર બીવો છે નીકળી ગયા. હું કહું પાઉ અમે જે પૂંખ લાવ્યા હતા ને એ તમે બે જણાને વસૂલ કરી નાખશો ખાઈને એટલે અમે મફતમાં જ વસૂલ કર્યો પાછો ઉપરો હળો ને ત્યાં આ તાળા હાથ રહ્યા ને અમારે આ વાત છે થાપા આવે પછી કાળું કાળું ઊંધું કરીને જાવ લ્યો હા હાડો કો રૂકડા બગાડશો અડીશો નહીં હા ઉપડો તો અમારું ઘર હવે. એટલે જા કે હવે જા. હું કહું હવે પી જાઓ સવારમાં કરી જાજે હા હવે આડોણી થઈ. બે પૂંખ ખાઓ હા મેં તરી. હવે તો ડોબાએ વાગાડ મેળે તમે મેલો વાગાડ કેટલા વાગ્યા? 12 વાગે નહીં જોઉં 12 વાગ્યા હે ચલાવ 12 વાગ્યા. 12 વાગે ને